મજાના કલેક્શન લઈને આવી છું અને આજના કલેક્શન જે નાના વેપારીઓ છે એમના માટે ખાસ કરીને રહેવાના છે અને આ કલેક્શન્સ રહેશે આપણા કંઈક દુપટ્ટાના કલેક્શન. તમને બધાને ખ્યાલ હશે કે તમારા સોસાયટીના અંદર મોહલ્લાના અંદર બહુ બધા ફેરીવાળા લોકો આવતા હોય છે જેના પાસે અલગ અલગ ટાઈપના કલેક્શન હોય છે, અલગ અલગ ટાઈપના કલેક્શન્સ હોય છે અને એ લોકો મોસ્ટલી નાના મોટા કલેક્શન મૂકતા હોય છે અને એ લોકો દિવસનું કેટલું કમાતા હોય છે તમને ખ્યાલ પણ છે મિત્રો. અને એ જ ટાઈપનો બિઝનેસ જો તમે પણ કરી શકશો કે નહીં વસ્તુ છે. ક્વેશ્ચન પૂછ્યો છે હું એ તમને કમેન્ટ કરીને જવાબ જણાવજો. અને આજનું કલેક્શન એવું જ કે કલેક્શન્સ લઈને આવી ગઈ છું જે નાના વેપારીઓ માટે એકદમ સરસ રહેવાનું છે. અને જો કલેક્શન જોવું હોય કઈ રીતે તમે વેપાર ચાલુ કરી શકશો, જો જોવા માંગતા હોય તો વિડીયોને ન કરતા સ્કીપ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. मैं लंदन से आई हूँ और डिपार्टमेंट पूरा डिपार्टमेंट्स भी अच्छा है, सर्विस बहुत अच्छी है क्वालिटी एकदम अच्छा है. જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરી રહી છું ઈશિતા હાઉસના યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો આજનો વિડીયો જે છે ને સ્પેશિયલી ફેરીવાળાને ડેડિકેટેડ રહેવાનો છે કારણ કે હું દરેક વિડીયોના અંદર કહેતી હોઉં ને કે વેપાર નાનો હોય કે મોટો પણ પોતાનો હોવો જોઈએ. તો એવા જ કંઈક નાના કલેક્શનનું આપણે કંઈક વેરાયટી જોવાના છે અને એ કલેક્શન રહેશે આપણે કંઈક દુપટ્ટાનું કલેક્શન. મિત્રો દુપટ્ટાના કલેક્શનના અંદર સરસ મજાના ડિઝાઇન પેટર્ન હું તમને આજના વિડીયોના અંદર શો કરવાની છું અને સાથે સાથે તમે બિઝનેસ કઈ રીતે ચાલુ કરી શકશો એ પણ હું તમને કહીશ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણું જે મિનિમમ પર્ચેસિંગ છે એ જ હું તમને કહી દઉં 25 થી 30,000. હા મિત્રો 25 થી 30,000ના અંદર તમે પણ ઘરે બેસીને પોતાનો નવો વ્યાપાર ચાલુ કરી શકશો. અને જેમ કે હું તમને કીધું ને કે ફેરીવાળા પણ ઇઝીલી આપણા સાથે જોડાઈ શકશે, તો એટલે કે આ કલેક્શન જ એવું છે ને કે ફેરીવાળા પણ ઇઝીલી મૂકી શકશે અને સાથે સાથે એક સરસ એવો નફો કમાઈ શકશે. અને જો મિત્રો તમને પણ સ્ટાર્ટઅપ કરવો હોય વ્યાપારનો તો તમને એકવાર આવવું પડશે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ. કારણ કે આપણા ત્યાં લોકો બિગનર્સ જે છે ને તે આવીને મહિનાનું લાખો હાલમાં કમાય છે કારણ કે આપણો સપોર્ટ જ એવો છે, સર્વિસ જ એવી છે અને ક્વોલિટી પણ એવી છે. અને જો તમને પણ ટોપ નોચનો સપોર્ટ, સર્વિસ એન્ડ ક્વોલિટી સાથે વ્યાપાર ચાલુ કરવું છે તો તમને આવવું પડશે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ, જ્યાં તમને અનેકો ટાઈપના કલેક્શન જોવા મળશે. અહીંયા તમને લેડીઝ વેરના ઓલ અરાઉન્ડ બધા ટાઈપના કલેક્શન મળી જતા હોય છે. બેઝિક કલેક્શનથી લઈને તમને વેડિંગ કલેક્શન સુધીનું બધી વેરાયટી મળી જશે. બેઝિક કલેક્શન થઈ ગયું જેમ કે દુપટ્ટા, બોટમ વેર, ઘાઘરા ચોળી અને ઇવન બહુ બધા હજી પણ કલેક્શન હોય છે. બધા કલેક્શન મળી જતા હોય છે અને વેડિંગ કલેક્શનના અંદર જેમ કે સાડી થઈ ગઈ, લહેંગાઓ થઈ ગયા, બધા ટાઈપના કલેક્શન્સ મળી રહેશે. બાકી જો આજના કલેક્શનની સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું તો 24 રૂપિયાથી અહીંયા તમને દુપટ્ટાના કલેક્શન મળી જવાના છે અને સરસ મજાના દુપટ્ટાના કલેક્શન થવાના છે જ્યાં તમને કંઈક આ ટાઈપના દુપટ્ટાના કલેક્શન મળવાના છે. તમે જોઈ શકો છો એક તો એક તમને ચડિયાતી વેરાયટીઝ હું તમને બતાવી દઈશ. બાકી કલર ઓપ્શનની વાત કરું તો તમે ઉપરની સાઈડે જોઈ શકો છો કે આટલા બધા કલર ઓપ્શન તમને જોવા મળી જશે. દરેક કલરના અંદર તમને દુપટ્ટાના કલેક્શન જોવા મળશે અને જો આ ટાઈપના ડિઝાઇનર દુપટ્ટા જોઈતા હોય એના અંદરથી પણ તમને 15 થી 20 કલર વેરાયટીઝ પ્રોવાઈડ કરી આપવામાં આવશે. અને સાથે સાથે તમને મિત્રો બધાને ખ્યાલ છે કે છોકરીઓ મોઢા પર દુપટ્ટો બાંધતી હોય છે અને એ દુપટ્ટો આ ટાઈપનો હોય છે. એ છે કોટનનો દુપટ્ટો અને આ દુપટ્ટો મૂકીને તમે ઇઝીલી સરસ એવો પ્રોફિટ કમાઈ શકશો. તો આ કોટનના દુપટ્ટા થઈ ગયા. તો દરેક ટાઈપની તમને વેરાયટી જોવા મળી જશે. ફેશનેબલ દુપટ્ટા જોઈએ કે કોટનના દુપટ્ટા જોઈએ કે થોડા કોટનના અંદર ફેન્સી વેરાયટી જોઈએ, દરેક ટાઈપની વેરાયટીઝ આપણા પાસે અવેલેબલ મળવાની છે. જેમ કે તમે આ વેરાયટી જોઈ શકો છો, કોટનની વેરાયટીઝ રહેવાની છે જ્યાં સરસ મજાના તમને સિક્વન્સનું કંઈક વર્ક જોવા મળી જશે. એમ્બ્રોઇડરીનું વર્ક આપ્યું છે. યલો આનો કલર છે, આના અંદર રેડ થઈ ગયો, ગ્રીન થઈ ગયો, દરેક કલર મળી જશે. હવે હું તમને શો કરું એક બાટિક પ્રિન્ટની વેરાયટી. જેમ કે તમે આ જોઈ શકો છો મરૂન કલરના અંદર સરસ મજાની બાટિક પ્રિન્ટની આખી આ વેરાયટી છે જ્યાં તમને સરસ મજાનું આનું એન્ડિંગ સાઈડ પર એક કંઈક વિવિંગ ટાઈપનું કંઈક વર્ક જોવા મળશે, બનારસી કોન્સેપ્ટ જેવું છે અને આ બહુ જ ફાઇન લાગે છે. તો ડાર્ક કલર વેરાયટી થઈ ગઈ કે પછી લાઇટ કલર વેરાયટી થઈ ગઈ, દરેક કલર વેરાયટીના અંદર આપણે ડીલ કરીએ છીએ દુપટ્ટાના અંદર પણ. અને આ ટાઈપના ડિઝાઇનર દુપટ્ટાના કલેક્શન પણ મળી જશે. જેમ કે મિનિમમ પર્ચેસિંગ હોય તમને કીધું કે બહુ જ ઓછું છે, 25 થી 30,000નું છે. તો તમે ઇઝીલી 25 થી 30,000ના અંદર પોતાનો નવો વ્યાપાર ચાલુ
કરી શકશો, એ પણ આ ટાઈપના કલેક્શન્સ મૂકીને. અને જો તમને પણ આ ટાઈપના કલેક્શન મૂકવા છે તો તમને આવવું પડશે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ. અને ઈશિતા હાઉસને વિઝિટ કરવું હજી પણ ઇઝી થઈ ગયું છે, કારણ કે આપણા ત્યાં પિકઅપ ડ્રોપની ફેસિલિટીઝ જોવા મળી જશે. આ તો થઈ ગઈ કંઈક ઓફલાઈનની વાત. જો તમને ઓનલાઈન પરચેસિંગ કરવું હોય તો પણ તમે ઇઝીલી કરી શકશો, કારણ કે આપણા પાસે વિડીયો કોલ ફેસિલિટીઝ, કેશ ઓન ડિલિવરી અને ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓ પણ ઇન્ક્લુડિંગ રહેવાની છે. બાકી કલેક્શનની વાત કરું તો મિત્રો તમને અહીંયા કલેક્શન એક તો એક ચડિયાતા જોવા મળી જવાના છે. ડિઝાઇનર કલેક્શન્સથી લઈને ડેલી રૂટીનના કલેક્શનથી લઈને બધા ટાઈપના કલેક્શન આપણા પાસે અવેલેબલ છે. અને જો તમને પણ આ ટાઈપના કલેક્શન પોતાના વ્યાપાર માટે પરચેસ કરવા છે તો જલ્દીથી આવજો, વિઝિટ કરજો એકવાર ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટને, જે તમને મોકો આપે છે નાનું એવું કેપિટલ સાથે નવો એવો વ્યાપાર ચાલુ કરવાનો. અને એટલા જ માટે હું આજે એક નાનું એવું કલેક્શન કવર કરી રહ્યું છું. બાકી કલેક્શન આના અંદર પણ બહુ બધું તમને જોવા મળી જશે. જે ટાઈપની તમને વેરાયટી જોઈતી હોય એ ટાઈપની વેરાયટીઝ મળશે. હવે આ કલેક્શન કંઈક હટકે છે, તમે જોઈ શકો છો. દુપટ્ટાના અંદર એક પ્રિન્ટ આપી છે જેને આપણે હેન્ડ પ્રિન્ટ કહેતા હોય. હાલ સુધી તમે હેન્ડવર્ક તો સાંભળ્યું હશે, હવે હું તમને બતાવી દઉં હેન્ડ પ્રિન્ટ. હેન્ડ પ્રિન્ટ આ ટાઈપની હોય છે, જ્યાં તમે જોઈ શકો છો અહીંયા પ્રિન્ટ છે ને થોડીક ઉપસેલી છે, એટલે કે થોડીક બાલ છે, એને કહેવાય હેન્ડ પ્રિન્ટ. તો આ થઈ ગઈ હેન્ડ પ્રિન્ટ, જે 3D લુક આપતો હોય છે. અને આ જ ટાઈપના દુપટ્ટા હાલમાં તો માર્કેટના અંદર બહુ જ વધારે ટ્રેન્ડમાં ચાલે છે. અને જો તમને પણ આ ટાઈપના દુપટ્ટાના કલેક્શન પરચેસ કરવા છે તો જલ્દીથી એકવાર મુલાકાત લેજો ઈશિતા હાઉસની, કારણ કે આ ટાઈપના કલેક્શન તરત ને તરત સ્ટોક આઉટ થઈ જતા હોય છે એટલા માટે. અને લાસ્ટની જતા જતા એક જ વાત કહીશ મિત્રો, મોટો નોકર બનવા કરતા સારું છે કે નાનો એવો વ્યાપારી બનો. અને નાનો એવો વ્યાપારી પણ તમે બની શકશો, એ પણ આપણા સાથે જોડાઈને, જે છે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ. અને મિત્રો આ તો આજનો વિડીયો, આ તો આજનું કલેક્શન કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા. અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. બેલ આઇકન છે પણ જલ્દીથી પ્રેસ કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.